આવતીકાલથી ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ રહેશે। કેન્દ્ર સરકારના નવા શ્રમ કાયદાના વિરોધમાં હડતાલ। રાજ્યના 25,000 બેંક કર્મચારી જોડાશે હડતાલમાં। 15,000 કરોડના બેંક વ્યવહારોને તેની અસર થશે। કેન્દ્ર સરકારના નવા શ્રમ કાયદાના વિરોધમાં હડતાલ। આવતીકાલથી ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ રહેશે। રાજ્યના 25,000 બેંક કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે। આવતીકાલે એટલે કે તારીખ 12મી ફેબ્રુઆરીએ દેશભરના મજૂર સંગઠનો હડતાલ પર જવાના છે। દેશમાં લગભગ 25 મિલિયન કામદાર કર્મચારીઓ, કિસાનો, બેંક કર્મચારીઓ, ઇન્સ્યોરન્સના કર્મચારીઓ તમામ હડતાલ પર જવાના છે। મુદ્દો એ છે કે સરકારે એકતરફી નિર્ણય લઈ અને 4 લેબર કોડ જે અમલમાં મૂક્યા છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ, કારણ કે આ લેબર કોડ કામદાર અને કર્મચારીઓની હિતની વિરુદ્ધના છે। ગુજરાતમાં લગભગ 4,000 બેંકની શાખાઓ બંધ રહેશે, લગભગ 25,000 કર્મચારીઓ હડતાલ પર હશે અને 15,000 કરોડના કામકાજ ઠપ થઈ જશે।